રાવણે લંકા ભીમનો ખોઈ કે હું કહીએ તો હરી વેગડા કહી એટલે ભીમનો પાપનું મૂળ કહેવાય દયા ધર્મનું મૂળ અશ્વિનજી સાધુની નજર શૈલેષભાઈ સાંભળ્યા જેવું એક વેસી અમણો પડ્યો તો એ વેસી ઉપરજી આ વેસી અવળો પડ્યો તો પેલા જોગીએ વિચાર્યું લાઈન વેસીના આ વેસીને મુહવડો કરી દઉં આ જોગી વેસીને હવડો કરવા જાય વામો વેસીએ ડંખ માર્યો લ્યા અવળો થઈ ગયો જોગીએ બીજી વાર હવળો કર્યો એટલે પાછો વેસીએ ડંખ માર્યો વેસીએ આ સાધુને બે વાર ડંખ માર્યા બીજી પબ્લિક જોઈ લીધી હું જપ નહીં થાતી એ તમને ડંખ મારા તો એ તમે હવળો કરો છો પેલા સાધુ બોલ્યા ડંખ મારવો એ વેસીનો સ્વભાવ છે હવળો કરવો એ મારું ધર્મ છે વિચારવાનું નહીં આપણા ખાલી નીતિ ધર્મમાં હેડવાનું ઓગળી કરશો ઈમો પુને મળશે ઓગળી કરશો ઈમો પાપે મળશે કે ખરાબમાં ઓગળી કરશો તો પાપ વેટાઈ જા હારામાં ઓગળી કરશો તો હારું હારું જ થશે એટલે હારો વાવેતર કર્યો યશી તો પ્રજાના કર્મો સોયા વંશી ગાણો દિલીપ ભાઈ સધી જેવી માતા ના મળી તો ગોગોળ પીઢી ના તરત કુણજોરલા બાવનિયા કુવ તો મોડલારી સધી બોલો માં ઘણી વાર એવું બના બંગલામાં રહેતો હોય ઝૂંપડામાં રહેતો હોય બંગલાનો રહેનારો રોતો હોય ઝૂંપડાનો રહેનારો હતો હોય બંગલો મોટો હોય મન નેનું હોય
ઝૂંપડું નોનું હોય નો મન મોટો હોય નો આવો કારો મોટો હોય દેરા બોલો એટલે નાગજી ભુવા દિલીપ ભાઈ મન જોઈને હેમરાજ મેમોન ગતિ કરાય કોઈ મકોન જોઈને મેમોન ગતિ ના કરાય માં કોઈ દાડો એમે ગાડી મંગલા ના વેરાગ ના કર્યા તું માતા મારા ઉમરસ એટલે બધું છે એવું અમે મોની લીધું સવો દેના તું એટલે આખી જગત સયમાં અમે વાર્તા કર્યા છે મારી સંગલા જાની અમીર કકુની ખુરજોરના ભાંડજાની રૂપા રૂડીની જોરા જગમાલની પુર પર ઈટો દક નોડ ગોવા જાય મોલન મલારી વો સતી બોલો હે મને માવતર મળજો તો મારી શિકોતર મળજો